કોંગ્રેસ વિરોધમાં કનેક્ટ હજી બસો હીટ વેટમાં મૂકી દેવામાં આવી છે કે 45 ડિગ્રી છે તો બસ બંધ થઈ જાય એવો કંપની ફોલ્ટ છે. જો પીએમઆઈ કંપનીને આપણે કોન્ટ્રાક્ટ રિપ્લેસમેન્ટ ન કરી શકીએ. આપણે કોઈ પણ રેન્જ ઓવર ગાડી લો તો મોટી સારી ગાડી પણ રિપ્લેસમેન્ટ કરી. અત્યારના અમારી પાસે હાલમાં 124 બંધ છે જે અમારી પાસે બંધ છે. જેના સિનિયર સિટીઝનો છે જે સ્ટુડન્ટો છે તેના એક્ઝામ પણ ચાલુ છે. ગોઠવવો નવી બસો મૂકવી જોઈએ. જે 1.25 કરોડની બસ છે બંધ થઈ જાય 40 થી 50 લાખ ની બસ એ રોડ પર ટનાટન ચાલે. હાઈવે ઉપર તમે જો કેટલો હીટ વેટ હોય એવું કારણસર અમારી અગાઉ પણ માંગણી હતી કે પીએમઆઈ કંપની છે એની સામે કડકમાં કડક પગલાં લ્યો અને બ્લેકલિસ્ટ કરો એ મારી અગાઉ પણ માંગણી છે. અને હાલ તમે આપ જોઈ શકો છો પર ડે સિટી બસની 8 લાખ રૂપિયાની નુકસાની અને વાર્ષિક 28 કરોડ ધોળાથી સમાન છે. આમાં ક્યાંક ને ક્યાંક ભાજપનું સામેલ એવું લાગે છે અમને સાહેબ. અમે અગાઉ પણ તમે કહ્યું આજ સુધી કંપનીના કોઈ સામે પગલાં લેવામાં આવ્યા નથી. તો કયો કારણસર પગલાં નથી ખાલી ડ્રાઈવરને તમે ગુનો દાખલ કર્યો કંપની સામે ત્યાં સુધી તમે શું સાહેબ પગલાં એ અમારી માંગણી છે સાહેબ. કોઈ પણ બીજી એજન્સી બોલાવો આજથી 2001 પહેલા ગુજરાત એસટી નિગમ સંચાલિત કરતું હતું એની પાસે ક્વોલિફાઈડ ડ્રાઈવર હતા. આની સામે પગલાં કોઈ નવું ઓપ્શન